દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક તરફ હવે ચૂંટણી જ્યારે નજીક છે, ચૂંટણીના ટકોરા વાગી રહ્યા છે, બીજી તરફ આ વચ્ચે પંચમહાલ જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ ચૈતન્યસિંહ પરમાર ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। જી હા, જે રીતે જિલ્લાનું કેપ્ટન કોંગ્રેસનું હતું તેણે જ ભાજપનો ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો, જેમાં ચૈતન્યસિંહ પરમારના જે પોસ્ટરો છે તે કાર્યાલય ખાતે બાળવામાં આવ્યા, વિરોધ નોંધાવવામાં આવ્યો। ત્યારે બીજી તરફ આ મોટો ફટકો પંચમહાલ જિલ્લામાં માનવામાં આવી રહ્યો છે, કેમ કે ગૃહમંત્રી હર્ષ સંઘવીની હસ્તે કેટલાક કોંગ્રેસના જે હોદ્દેદારો હતા તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ને આ માસ્ટર સ્ટ્રોક મનાઈ રહ્યો છે। ત્યારે આને લઈને ચૈતન્યસિંહ પરમાર કહી રહ્યા છે કે પાર્ટીમાં જે આંતરિક વિખવાદ છે તેના કારણે તેમને એવું લાગતું હતું કે આપણે ગમે તેટલી મહેનત કરીએ છતાં વિખવાદનો અંત આવવાનો નથી। તેને લઈને તેમણે આ નિર્ણય કર્યો કે ભાઈ હવે તો ભારતીય જનતા પાર્ટીમાં આપણે બેસી જવું છે અને તેના જ કારણે પંચમહાલના ભારતીય જનતા પાર્ટીના કેટલાક જિલ્લા આગેવાનો છે તેમણે આખું ઓપરેશન પાર પાડ્યું હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે। ત્યારે ચૈતન્યસિંહ ઝાલાએ જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમણે જે થોડા દિવસ પહેલાં નિવેદન આપ્યું હતું તે નિવેદનને લઈને પણ ગુજરાતીઓનું અપમાન થયું હોય તેવા આક્ષેપો કર્યા અને તેમણે આ બાબતે અવારનવાર ગુજરાતને લઈને જે નિવેદનો થતા હોય છે તે બાબતથી કોંગ્રેસ સાથે નાતો તોડ્યું હોય તેવું પણ તેઓ જણાવી રહ્યા છે। ને ચૈતન્યસિંહ પરમારનું નિવેદન સાંભળો પહેલાં તેમણે શું નારાજગી વ્યક્ત કરી। અમે જ્યાં પણ રહીએ તેની ખંતી સેવા કરતા આવેલા છે। કોંગ્રેસમાં પણ આજ દિન સુધી રહ્યા હતા અને કોંગ્રેસનું પણ નિષ્ઠાથી અમે અમારો પૂરેપૂરું તન મન અને ધનથી કામ કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ અંદરોના વિખવાદ ગેરશિસ્તના કારણે કામ કરવું અસહ્ય લાગ્યું અને તેના કારણે તેમજ જે અમુક નેતાઓ દ્વારા જે ગુજરાતની જનતા વિરુદ્ધના જે નિવેદનો કરવામાં આવે તેનાથી પણ ગુજરાતી તરીકે પણ કંઈક ને કંઈક દુઃખ પહોંચે સ્વાભાવિક છે અને તેના કારણે સ્વેચ્છાએ આજ રોજ મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને જે ભારત દેશનો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે તેનાથી પ્રેરાઈને આજે ભાજપમાં જોઈન્ટ થવાનો નિર્ણય કર્યો છે। તમે કયા નેતાના જે નિવેદનથી આપ નારાજ છો કે દુઃખી છો? કોંગ્રેસના ખડગે સાહેબ બોલ્યા હતા કે ગુજરાતીઓ અભણ જેવા નિવેદનો કરે જેનાથી સમગ્ર ગુજરાતીઓને એનાથી દુઃખ થાય। ખાસ કરીને પંચમહાલ જિલ્લાની આવડી મોટી જવાબદારી કોંગ્રેસની હતી, પંચમહાલ કોંગ્રેસથી ક્યાં નારાજગી અંદર જે ગેરશિસ્ત હતી અને એના કારણે આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ પરિણામ તરફ ન જઈ શકીએ અને જો પરિણામ આપણે ન આપી શકીએ તો રહેવાનો મને કોઈ મતલબ લાગ્યો નહોતો। ભારતીય જનતા પાર્ટીમાં હવે જ્યારે જોઈન્ટ થઈ રહ્યા છો ત્યારે આગળનો તમારો શું વિઝન શું હશે? ભારતીય જનતા પાર્ટીમાં હું આજે જોઈન્ટ થઉં છું। મેં 40-50 વર્ષ સુધી કોંગ્રેસની સેવા કરી છે અને તે જ રીતે હું આજથી હવે ભાજપનો આ મરણ સુધી હું ભાજપનો એક અદના કાર્યકર તરીકે સેવા કરવાનો મારો સંકલ્પ જાહેર કરું છું। મને કોઈ પદની લાલસા નથી, મને કોઈ દાબ દબાણ ધાક ધમકી નથી। મેં મારે સ્વેચ્છાએ આ પક્ષમાં પ્રવેશ કર્યો છે અને મને કોઈ પદની કે કોઈ પણ પ્રકારની લાલસા નથી। પંચમહાલનું કોંગ્રેસનું ભવિષ્ય હવે એ બાબતમાં તો મેં અત્યારે છોડ્યું છે એટલે હું એ બાબતમાં કશું કહી શકું નહીં। કોઈ કમિટમેન્ટ થયું છે ભાજપ તરફથી? બિલકુલ નહીં, મારે કોઈ કમિટમેન્ટ મેં કર્યું નથી અને મારે કરવું નથી। હું એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરવા માંગુ છું। હવે આપે સાંભળ્યા હતા પંચમહાલ જિલ્લાના પ્રમુખ કોંગ્રેસના ચૈતન્યસિંહ પરમાર। તેમણે હાલ ચૂંટણીની પરિસ્થિતિ વચ્ચે સંકટ સમયે પાર્ટીને જે છોડ્યું છે તેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।